અંકલેશ્વરના રોયલ એકેડેમી કોમ્પ્યુટરમાંથી દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં ઝડપાયા બાદ એસઓજીએ મુખ્ય સૂત્રધારને દિલ્હીથી દબોચી લીધો। અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં રહેલી એસઓજી ટીમના સુરેશભાઈને જયેશ પ્રજાપતિ બોગસ માર્કશીટ અને સર્ટિફિકેટનો ગોરખ ધંધો કરતા હોવાની બાતમી મળી હતી। કોમ્પ્લેક્સમાં રોયલ એકેડેમી કોમ્પ્યુટર ક્લાસીસની આડમાં ધોરણ 10, 12 અને આઈટીઆઈની ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપતો હતો। ભરૂચ એસઓજીએ ગત 13 નવેમ્બરે જયેશ પ્રજાપતિના ક્લાસીસમાં દરોડા પાડ્યા હતા। ક્લાસીસમાંથી દિલ્હી બોર્ડ, ગાંધીનગર, મહાત્મા ગાંધી વોકેશનલ ઇન્સ્ટિટ્યૂટ, વોકેશનલ ટ્રેનિંગ, સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન સર્ટિફિકેટ, પ્રોવિઝનલ નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ, સાયન્સ આઈટીઆઈની વિવિધ 21 માર્કશીટ અને સર્ટિફિકેટો મળી આવ્યા હતા। આરોપી બોગસ સર્ટી બનાવવાના 15,000 લેતો, જે દિલ્હીના કોઈ શખ્સ પાસે બનાવી તેને ઓનલાઈન 7,500 પેમેન્ટ કરતો। આરોપી જયેશ પ્રજાપતિ પાસેથી પોલીસને દિલ્હીના ભેજાબાજોનો માત્ર મોબાઈલ નંબર જ મળી આવ્યો હતો, જેના આધારે એસઓજીએ એક ટીમ દિલ્હી રવાના કરી હતી। જોકે ગુનો દાખલ થયા બાદ આરોપી ચંદન પ્રભાકર પાંડે જૂનો મોબાઈલ નંબર બંધ કરી અંડરગ્રાઉન્ડ થઈ ગયો હતો। ભરૂચ એસઓજી ટીમે દિલ્હીમાં ધામા નાખી આખરે આરોપીની ધરપકડ કરી હતી। મુખ્ય સૂત્રધાર દિલ્હીના ચંદન પાંડે પાસેથી પણ 42 અલગ-અલગ બોગસ પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની આડમાં એક ગેરકાયદેસર રીતે ધોરણ 10, ધોરણ 12 અને આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળે છે અને એની સાથે મુખ્ય આરોપી છે જયેશ કિશનલાલ પ્રજાપતિ, કે તેની પાસેથી એક મોબાઈલ ફોન, ડેલ કંપનીનું કમ્પ્યુટર સીપીયુ, એક પ્રિન્ટર અને ટોટલ 21 સર્ટિફિકેટો કે જે ડુપ્લિકેટ હોય છે તે મળી આવે છે અને જે અન્વયે આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે। અને જ્યારે તેની પૂછપરછ દરમિયાન એવું પૂછવામાં આવે છે કે આ જે માર્કશીટ વગેરેથી ક્યાંથી બનાવે છે, તો તે માહિતી દરમિયાન કે પૂછપરછ દરમિયાન એવી માહિતી જણાવે છે કે કોઈ એક વ્યક્તિ જે છે જેનો મોબાઈલ નંબર એની પાસે છે, જે એમના કોન્ટેક્ટમાં રહી અને તેમની પાસેથી ડુપ્લિકેટ માર્કશીટ વગેરે મંગાવતો હોય છે, તો એસઓજી પીઆઈ દ્વારા એ નંબરની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તે તપાસમાં એવું જાણવા મળે છે કે આ જે મુખ્ય આરોપી છે, જે હાલ દિલ્હી સ્થિત છે, અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સિસની મદદથી એસઓજી પીઆઈની ટીમ જે છે તે દિલ્હી ખાતે રવાના થાય છે અને દિલ્હી જઈ અને ત્યાં જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડવામાં આવે છે, જેનું નામ ચંદનકુમાર પ્રભાકર પાંડે જણાય આવે છે અને તે ત્યાં દિલ્હી ખાતે વજીરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રહેતો હોય છે અને ત્યાં સર્ચ ઓપરેશન કરતાં તેમની પાસેથી પણ ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રો ટોટલ 42, આ ઉપરાંત મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો એક સ્ટેમ્પ એક મળી આવે છે, એક મોબાઈલ, એક લેપટોપ વગેરે વસ્તુ મળી આવે છે અને ત્યાંથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ ભરૂચ લઈ આવવામાં આવે છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે।